નમસ્કાર, જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ. બધાને મારું નામ છે પાચારો. તમે જોશો પાચારો યુટ્યુબ ચેનલ. તો વાગ્યા છે સવારના 9 ને આપણે નાસ્તો કરવા બેસી ગયા છીએ. તો નાસ્તામાં તળેલી રોટલી અને ચા છે. તો નાસ્તો કરી લઈને પછી જે આપણે વાંચવા લખવાનું છે અને ઓલી રેફર ફીકવી હતી બધી ભેગી કરવાની છે. એટલું થોડુંક કામ છે એ કરશું. તો પહેલાં નાસ્તો કરી લઈએ. આપણે આવતા જઈશું ગામમાં એટલે એનો મને ફોટો હાલ ભેગો તો આપણે ઉતારીએ એની નાની મૂકીને અમારે જાય છે ઘરે સાહેબ હજી ઘરનો આવી નાખી હજી તો ખાલી નાસ્તો કર્યો ફરી વાયરે એટલું કર્યું તો હવે જાહું અને ઓલા સોલાર વાયરા લગભગ આવી જવાના છે અટાણે એટલે એ જોવાનું છે સારી વાયરનું કામ હતું એટલે થઈ ગયું. તો આપણે મળીએ ડાયરેક્ટ ઘરે પછી વાત કરો. આપણે નવરા થઈ ગઈ. નવરા તો નથી હજી, આપણે ટૂંકમાં કામ તો બાકી જ છે બધું. હા ભાઈ એવા હતા, મેં તમને થોડોક વિડીયો બતાવ્યો છે. આ ફિટ કરી ગયા અને પહેલાંનું તમે જોઈ લેજો. હવે જે બી વાર આવશે ને આ મીટરને કરી જશે. હજી જો વાર બીટવાનો બાકી છે કામ. ટૂંકમાં હજી એટલા બધા નથી થયા પણ કરશું ધીમે ધીમે. તો સૌથી પહેલાં તો એના ગુવાર બીટી નાખીએ. ગુવાર બીટાઈ ગયો છે અને પછી જે બી વાર આવ્યા હતા તો એ લોકોએ છેડા મારી દીધા ને આપણું સોલારનું મીટર ચાલુ થઈ ગયું છે. નાટા હું બેઠા છીએ વેફર ઉખેડવા. જો આ વેફર છે એટલી આ ઉખેડવાની, આ બધી એટલી છે ને બધી ઉખેડવાની છે. તો ફટાફટ ઉખેડવા માંડીએ. એટલી વેફર કરી નાખી છે, ઉખેડી નાખી. 2 ચૂંદડી હતી, 1.5 ચૂંદડી જેટલી. હજી એટલી બાકી છે. આમાં ટાઈમ લેપ્સ શું થઈ શકે કેમ કે આ મોબાઈલમાં આવો ફીચર જ નથી આવતો ટાઈમ લેપ્સ. આપણે આની પહેલાં ઉતાર્યો હતો ને ગુવારનો, એ બીજો ફોન હતો. એ ફોન અટાણે છે ને થોડું થોડું કામ કરીને તમને બતાવતો રહી. બાકી હવા બાર થયા છે અટાણા દેખાતું તો ફટાફટ એટલી કરી નાખીને પછી આપણે નવરા થાય. વાઈ ગયા છે બપોરના 2 અને આપણે જમવા બેસી ગયા છીએ. તો જમવામાં છે રોટલી, ગુવાર બટાટાનું શાક, સંભારો, કેરી, આ છે ઓલું શ્રીખંડ છે, એવું બધું છે. તો પહેલાં જમી લઈ પછી વાત. પહેલાં જમી લઈ. તો અટાણે થયા છે 5 અને આપણે નાસ્તો કરવા બેસી ગયા. ઉઠી ગયા ને તૈયાર થઈ ગયા નાસ્તો કરવા. નાસ્તામાં ચેવડો અને આજે વાતાવરણમાં એવો ફેરફાર એમ આપણે નાસ્તો કરીને બતાવું. વરસાદ જેવો ઓલા બરફના ગોળા ન પડે એવું પડ્યું હોય છે. હું તમને બતાવી હમણાં થોડીક વાર પછી. પહેલાં નાસ્તો કરી લઈ. તો આપણે માંડવી ફોલવા બેસી ગયા છીએ અને બાયણે એવા કડાકા ભડાકા થાય છે ને નકરી વીજળીના જ અવાજ આવે છે. આ 5:30 હજી આપણે 6 વાગ્યાનો તો ટ્યુશન હતો. અહીંયા લગભગ 6 વાગે તો જોઈએ. વરસાદ રહી જશે તો જાઉં નકર અહીંયા જોવાય. ફૂલ વરસાદ અટાણે ધીરો ધીરો તો ચાલુ છે પણ વીજળી એવી કડકે છે. તો કારણ માંડવી ફોલ નાખીને પછી આપણે જોઈએ શું કરીએ. હવે આપણે નીકળ્યા છીએ ગામમાં કેમ કે સાહિલભાઈને ગાડી લેવા જવાની સફર મૂકવા ગયા હતા. જો આ બધી હાલત હતું, એટલું બધું પાણી આખું ગલીમાં ભરાઈ ગયું છે. વરસાદ એવો આવ્યો હતો ને વિડીયો ઉતારતો હતો ને ત્યારે વીજળી નહોતી કડકતી. વિડીયો બંધ કરી દીધો ને એ પહેલાંની પછી બહુ વીજળી કડકતી હતી. એટલે એની ગાડી લેવા જાઉં ને પછી આપણે દૂધ લેવાનું છે એવું પરચુરણ કામ કરશું. બાકી જો ધોરિયા પડે જ છે. તો પાણી બધી સારો એવો વરસાદ આવ્યો હતો ઉપલેટામાં. તો બસ હવે જો આગળ તો વધારે પાણી ભરેલું છે. ઉભા જો ગારામાં પગ દેવાય. આમાં ધીમે ધીમે જવું પડે. હમણાં સાહિલભાઈ આવે છે આપણે તેડવા તો એને ભેગા બેસીને ત્યારે મળીએ. હવે સાહિલભાઈ જુગાડ કેવો માર્યો સીટ ભીની હોય એટલે જો સુફરિયું રાખ્યો એટલે હું સીટ પાછળ ભીનું ન થાય. અને પાણી એવા સુપડા સાફ કરી નાખ્યા છે
શિયાળા તો શું કહેવાય શું કહેવાય ઉનાળો નથી શિયાળો નથી શિયાળો પૂરો થવા આવ્યો છે હવે તે એટલો વરસાદ પડ્યો છે રાતે જવું હોય ને માટે વરસાદ એટલે આપણે બધી રખડવાનું આટો મારવો તો પડે જ જરૂરી. પણ આ બધા જાહે કેમ કે હું તો મારા ઘરેથી જ ના પાડે છે આપણે આપણી પરંપરા તો નહીં ભાઈ. રખડવાનું વરસાદ ચાલુ આટો રખડવું ઓલો શબ્દ છે. જરૂરી છે આટો મારવું એક ભાઈ જરૂરી. સાહિલભાઈને તો નીંદર ન આવે. અમારે હવે આપણે ઋષિભાઈ તેડવા જવાના છે ને હમણાં કોલ આવ્યો હતો તો ઋષિભાઈ ભેગા મળીએ આપણે. અમે હવે રાતે નગર યાત્રામાં નીકળવું જ પડે બાકી મેં આપણે એવું કેવું કાલે ઉપલેટા સારું હાલે છે ને એ બધું જોવું તો પડે ને સાહિલભાઈને. તો ઋષિભાઈ આવે પછી આપણે મળીએ. જો દૂધ લેવાય ને આપણે આજે મિત્રો કળા પડ્યા કરા પડ્યા વરસાદ આજે ત્રણે અમે ભેગા છીએ બહુ પછી આજે હે ને એટલે કરા આજે કળા કેમ પડ્યા હે ને અત્યારે અમે હે ને અમે થોડા હે ને અત્યારે સેટ મૂડમાં હી એટલે કળા હવે હા રેડી તો અને તુમ ટેણે અમે થોડા છે ને શેડ મૂડમાં હોય ને એટલે આવું જ થાય કંઈક થાય જ બધી કેમ કે અમે બધા શેડ મૂડમાં હોય કેમ મોટું નહીં દેખાતા મારું કરાય શેડ કેમ એ ખબર એ મને નથી ખબર કેમ હવે આમ છે. રહી કે ને દેખાતું નહીં ગાડીમાં હમણાં મજા નથી આવતી સ્કૂલે એક તો વૈસો બાકી હમણાં હે ને હમણાં સ્કૂલે જાય નથી જતા ને રજા આવે ને એટલે મજા નથી આવતી હા, હા. સ્કૂલે હોય ને તો ટાઈમ નીકળી જાય એટલે મૂડ શેડ સ્ટોરીમાં લિંક મૂકી દે ને જો. સાડા સાત થયા સારું દૂધ લઈ લીધું છે ને હવે જાય છે ઘરે ઋષિ બાવડા ભેગા જ હતા મેં તમને કીધું હતું તેડવા જવાના લીંબાચાટાના ભેગા છે ને થોડું સામાન લેવાનું હતું પછી ઓલા કમલમાંથી બધું લેવાનું હતું અને બીજી પ્રધાનમંત્રીમાં ઓલી દુકાનમાંથી લેવાનું હતું તો એ બધું લઈને હવે બસ જાય ઘરે જ પછી ડાયરેક્ટ ઘરે હવે ગામમાંથી ઘરે આવતા જતા હવા થઈ ગયા છે થોડીક માંડવી ફોઈ લીધી અને હવે જમવા બેસી ગયા છે જમવા મેં ચા ને ભાખરી ભેગું ટીવી ચાલુ છે એટલે હવે પછી જમી લઈને પાછું ફોલો બેવાનું જ છે તો પહેલાં જમી લઈએ તો હું આ બ્લોગને એન્ડ કરું છું જો તમને આ બ્લોગમાં મજા આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો આ તો વરસાદનું વાતાવરણ હતું ત્યાં બાયણે આવ્યો સુધરેની લાઇટે બંધ થઈ ગઈ તો સુગંધ મસ્તીની આવે છે વરસાદની એક તો સુગંધ બહુ ગમે એટલે બસ આવું છે હવે 10:30 જેવું થયું હોય છે પાકો ટાઈમ નથી જોયો તો બ્લોગ એડિટ થઈ ગયો છે થોડોક આ ક્લિપ જોડીને પછી અપલોડ કરીને પછી હોઈ જાય અને કાલે સવાર પાછું સ્કૂલે જવાનું હા ટેસ્ટ બેસ્ટ ને થોડીક બુચકેટ પાસે ને લઈને ભરવા હાટું તો એટલે જવાનું છે કાલે સવારે તો હવે હું ચાલુ થઈ ગઈ સુધરાની લાઈટ તો હું આ બ્લોગને એન્ડ કરું છું કાંઈ સજેશન હોય તો કમેન્ટ સેક્શનમાં કહેજો કાંઈ એમ સવારે 8 વાગે આપણો બ્લોગ આવી જાય છે તો મળીએ લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરજો મળીએ નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય સોમનાથ જય દ્વારકાધીશ ગુડ બાય Promise that you'll catch me